નમસ્કાર. નરેશ પટેલનો ગરમાવો. લોકસભાની ચૂંટણીની જાહેરાત હવે કોઈ પણ સમયે થઈ શકે છે. એવામાં તમામ રાજકીય પક્ષો જીતવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપની કેટલીક સભાઓમાં પૂર્વ ધારાસભ્ય અને રાજકારણનું મોટું માથું ગણાતા જવાહર ચાવડા ગેરહાજર જોવા મળી રહ્યા છે, જેને લઈને રાજકીય ખેમમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ ભાજપમાં પાર્ટીથી નારાજ હોવાના કારણે પ્રચારમાં અને સભાઓમાં દેખાઈ રહ્યા નથી, જેને લઈને આજે નરેશ પટેલ એવી વાત કરી કે ચર્ચામાં આવી છે. નરેશ પટેલે જૂનાગઢમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની નારાજગી વિશે નરેશ પટેલ જાહેર સભામાં બોલતા જોવા મળ્યા હતા. સભા દરમિયાન નરેશ પટેલે કહ્યું કે કોઈ કાર્યકર્તા નારાજ ન રહે. જિલ્લા પ્રમુખને કહી દઉં છું કે જો કોઈ નારાજ હોય તો મને ફોન કરે, આપણે કોઈ રસ્તો કાઢીશું, પણ નારાજ ના રહે. ઘરની બહાર નીકળે એ બહુમતીની જીતવામાં સાથ આપે. આ સીધો ઈસરો જવાહર ચાવડા તરફ હોય તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.